જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. મિત્રો આપણે 1 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા, સિલ્વર પ્લે બટન પણ આવી ગયું, પણ આપણે છે ને મારા ભાઈ વિક્રમભાઈના અથવા તો વિક્રમભાઈની ફેમિલીને આપણે પાર્ટી કરાઈ નથી. તો આજે આપણે નીકળ્યા છીએ રણાસણ. ત્યાં જઈને મારા ભાઈ વિક્રમભાઈના પૂરેપૂરા પરિવારને ડિનર કરાવવાના છે. તો વિડીયોની અંદર બહુ મજા આવવાની છે. વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. દેખો ગાઈસ, રાતના વાગી ગયા છે 8:14 છે અને આપણે નીકળ્યા છીએ રણાસણ. મજા આવશે ભાઈ. હો તો ગાઈસ, હાર્દિક આવવાનો છે જોડે. હાર્દિક, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. રણાસણ જવાન છે ભોજન ગ્રહણ કરવા. વાત સાચી છે ગાઈસ. આપણે તો ઘેર ભાઈ દૂધીનું શાક મસ્ત ખાઈ લીધું છે. 4 રોટલી દાબી નાખી. એની શાક આવે છે, એની શાળા છે. ડેનિશને પણ લઈ લઈએ એટલે હું મજા આવે યાર. ભાઈ છોકરું તો કેટલું ખાય યાર, અને વધારે ખાય તો આપણને તો કોઈ ટેન્શન નહીં મળે ભાઈ. શું કેવું લે ભાઈ? એ તો સજ નહીં યાર, ટેન્શન ના હોવું જોઈએ. વિકોજી રાહ જોઈ જાય. રણાસણ વાળો આપણા માટે જમણવાર રાખ્યું છે. વાત સાચી. તને એને ખબર હે કે બાવાજીના સિલ્વર પ્લે બટન હે અને અમારા જમવા ગાજી હે, અને એ પણ પાછા વિક્રમભાઈની પૂરેપૂરા પરિવાર સાથે. તો ગાઈસ, વિક્રમભાઈના ઘેર આવી ગયા છે અને ઘરમાં ગોપી ચક્કાકોન બધો ફર્યું છે. મને લાગે તૈયાર થતો લાગે છે. હા, આવી ગયો તો જો ભાઈ, ચિતના કાશી આવે ભાઈ. એટલે વિકાજી આવી ગયા? હાવ તમારો પરિવાર આવી ગયો? અહીંયા આયા પીર સાહેબ. લે બે જોડો ગાડીમાં. માં પાવ હું પ્રિય. હા હા, આવી જાઓ આવી જાઓ. એ હજારી એટલે 2000 લઈ લઈએ. એટલે 2000 ચેક લે. પપ્પો આવી ગયો. વિક્રમ તા પપ્પો આવ્યો. વિક્રમસિંહના ફાધર આવ્યા કેમ? હા, એટલે સમ બ્લર થઈ ગયું છે. હા, અમહર કુરિયા. ગોપીબેન, જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જક્કાકા, જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. કૃપા. ઉભરા ઉભરા થયું બંધ થઈ ગયું? હાવ થઈ ગયું છે. અરે આ વિક્રમસિંહ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. તો ગાઈસ, રણાસણ આપણું બટન આવી ગયું પાછું, સિલ્વર પ્લે બટન. હા, તાને વિક્રમસિંહનો બહુ સારો એવો સપોર્ટ રહ્યો છે એની અંદર. વિક્રમના મારવીઓની જોડી પબ્લિકને ગમે છે કાકા. અરે બે હોય ને વિડીયો જોવાની પબ્લિકને મજા આવે છે. આપણે સારું. હાઉ, હાર્દિકને 3 જણા ભેગા હોય ને વિડીયો હેડ હે સારું કાલે પાછું. શું કરવાનું બા? કાલે આપણે બીજો કોઈ પ્લાન કરીએ. હા તો અમાર તો ચાલે હતા લે એને. અરે હો ભાઈ, બંધ આપણે. મોટા થાય એટલે શું કરવાનું? હાઉ. એ બોલા કોઈ બોલવાના પૈસા નથી. કોઈ બોલવાના પૈસા નથી. પાછું બીજું શું હતું? બીજું વિક્રમભાઈના લગ્નની વાત ચાલે છે. વિક્રમભાઈના લગ્નમાં હજી શેરવાની લાવવાની એક વાર વાત શેરવાની લાઈફ હે. બાજી કે હું ને ઘોડા પર લગન નહીં કરું. તાણે? ગધેડી ઉપર પણ ઘોડો કાઢે. આતા પણ હોબળું છું. હોબળ્યું? હે જક્કાકા, હું કહે છે વિક્રમ? કે જો તાન ગધેડી પર આ સુધી કોઈ નીકળી જો લગન? બાબલા જેવું કર્યું હોય ને. બાબલો હા, પેલા બીજા અમને હતો બાબલો, પેલી રાધાનો હતો. એ બે શું કરે છે? લગન કરે? રાધાની પર પૈનો છે તે બધું લઈ ઘરવાળી છૂટી પડજી. તે ગધેડ નાઈ ગયું પછી? ગધેડિયા ને રેન નાઈજી. ગધેડ ને નાઈ ગઈ. રાધાને પેલા બને તો 10 લાખ લીધા. કને? ગધેડીએ? ગધેડીએ? ઓહો, 10 લાખ. એટલે. હા, અને બાબલો પૈનો છે. એ પાસે પૈણે? પૈનમાં તો જીવ તો ખાડો. ઈન બાપો ઈન હા રોવા ને હોટેલ નો હન ભર્યો. હા. કોના ગધેડ નો હન? ના કાને? જમાઈ નું. સમય નો હન પણ બવા થોપડી. ઓવ લે આ. તાની બધું મોરી કોઈ ગધેડ ગધેડી લીધી કઈ જોઈ વિક્રમ. હા. એટલે ગધેડ લવાય નહીં. નહીં. ઈ કઈ કહેવાનું પણ લાવવાની નહીં. ગોરી. અરે હું નહીં. કોઈ તો લઈ પડે કે? તો ગાઈસ, આપણે આવી ગયા છીએ રણાસણની અંદર અને આજે છે ને વિક્રમભાઈના હોલ ફેમિલીને જમાડવાનું છે, પૂરેપૂરું ડિનર કરાવવાનું છે. તો જુઓ ગાઈસ, આપણે આવ્યા છીએ હોટલ કાનુડાની અંદર કે જે રણાસણની અંદર આવેલું છે. દેખો, પંજાબી, કાઠિયાવાડી, ચાઇનીઝ, ગુજરાતી બધી થાળી અહીંયા મળે છે. તો ડેનિશભાઈ આવ્યા છે, હાર્દિક, ચક્કા પણ બધા. આમાં બાર આદિ ખોણે ચક્કા કરાય તાન ગાડીમાં ખાના આદિ ખોણે આવે પાછા. એ જ તો લેડો. શેતના કાશીનો સલ્લો જો શેલો લોબો કર્યો છે. અલે એ બોલ હંડાજી ડુમુડુ. તાર પર આજો કે આવું આવું ચાલે કાકા. એ તો ગાઈસ, ફાઇનલી દેખો બધા હોટલની અંદર આવી ગયા છે અને મારા ભાઈ અંદરનું એમ્બિયન્સ દેખો યાર. એમ્બિયન્સ પણ એક નંબર છે ભાઈ. હો હા, એ જમવાની બહુ મજા આવે અહીંયા. આ બાદ બે હોય તો ચેતના કાશી કે આ બાદ બે હો.
ગોપી કે તો આ બાજુ છે ને આ બાજુ બે ડેનિસના બાજુમાં ખાવા તા મમ્મી બે મેનુ આલ્યું છે એ વિક્રમ ના આવે વિક્રમ ના હાર્દિક ચેતના કાશી ના આવે ચેતના કાશી હા ચેતના કાશી ઓ મણિતા મને જે ગમે ને એ તમારે કહેવાનું હાઉ આ જોઈ લો બરાબર એ તો મંચુરિયન છે એ જો ચેતના કાશી પાતો હોય ને તમને જે ગમે એ પાપોડ ગમું તો હે ને ગોપી તું હતું તે પૂરું થઈ ગયું અરે મેનુ તો પતાવી દીધું જતા કારણે છે ને પનીરની સબ્જી બે યાદ છે પનીરની સબ્જી નહીં મંગાવી દીધું વ્યવસ્થિત હા એ જ તો જકાકા પનીર ખો મજા આવી જાય ખાવાની પનીરનું શાક હા હું કેવું ગોપી તને પનીર ભાવ છે ને નથી ભાવતું વિકા યાદ છે આપણે ગોપીને તો લઈ ગયા હતા ખાધી નહીં કશું અને આ ખાધી અનલિમિટેડ પીઝા હતા એવું પણ નહીં. ગોપીએ તો કત્તી જ ખાધી આપણે હું ઉડાવ્યું હતું હા ડ્રેસ લીધો હતો આપણે તો ના તાન વન કપ કહેવાય ને આમ પનીર ઉડાવ્યું. પનીર હાવ દબાઈ ઓ વિકાની વાત થાય અને દેના તારું મંગાવ્યું તારું મંગાવ્યું તો ગાઈસ આપણે જઈએ છીએ એસી વાળા રૂમની અંદર કારણ કે ગરમી વધારે છે એટલે કીધું અને એસી રૂમમાં લઈ જઈએ હે તો ગાઈસ દેખો જક્કા પણ બધા આવે છે એસી વાળી રૂમમાં જક્કા કા આવતે મહિના હા આવો ભાઈ આવો વેલકમ હાય રજલે બી કહો તા મેં પી લઈને આવ્યો કહો તો ગાઈસ એસી વાળા રૂમની અંદર આવ્યા છે અને વહી દેખો અમારા ભાઈ એસી હોલમાં ખરેખર એક નંબર સગવડ છે આ બાજુ બધા જમી જ રહ્યા છે અને આ બાજુ બધા બે હાથ ગયા છો અમારા જગ્યા કશે એવું લાગો છો આમાં સારું લાગે કાઢું લાગી જ ના લાગ્યું હા યસ તો ચક્કર કે જમણ હોય ના ફાવે એમ કે છે કાકો શિયારામ તો છો જશો શિયાળા શું કહો છો એ તો ઠંડી જ લાગે છે ગોદડું હતું ઉપર કાકો શરમણે હા છે રામની રાતી છે ના એવું ના કહેવાય એટલે તો મમ્મી કહેવાય લાડી કહેવાય તું એટલે તું એ બધાને ફૂલ ભૂખ લાગી છે ચલો રેડી કરો આપણી પનીર ચીલી ડ્રાય કરો ડ્રાય જ ને લે હા અને બીજા નંબરમાં મળો આપણે પનીર ટીકા મસાલા અને હોટલનું જે તમારું ફેમસ હોય ને સ્વીટ એ બે કરી દો તમારા હોટલની જે સ્પેશિયલ સબ્જી હોય ઓકે રેડી રેડી હું કહું તો આરે ભાવ ડીશનો ભાવ તમારો ભાવ નથી જોવાનો તમારો મની જે ગમે ને આજે ઓફર છે તમારા માટે આજ ખબર પડી તમને જે ગમે એ ગોપીને ગમે તો એ ચેતનાકાશીને ગમે વિક્રમને જે ગમે એ અનલિમિટેડ તો ગાઈસ ફાઇનલી ઓર્ડર આપી દીધો છે આમાં થોડી જ વારની અંદર બધી વાનગી આવી જાય પછી તો બધાને બતાવીએ આ બધું બધા શાંત રાહ જોઈ રહ્યા છે ભાજી આ તો ઠરી ગયું ઠંડી લાગે જ પહેલાં એ તો લાગે એસી જઈ ના કારણે યાર હા ચડ્ડુ પહેલાં પનીર ટીકાન તો ગાઈસ ફાઇનલી પનીર ચીલી ડ્રાય આવી ગઈ છે ઓન ડાયરેક્ટ જ ખાવાનું ચક્કા હા ઓન છે ડાયરેક્ટ જ ખાવાનું મંચુરિયન જેમ લાગે ચાલુ કરો કે આ એક પ્રકારે ખાતા પહેલા ખાવાની વસ્તુ છે મારું નથી ખાય હું ગયા ખાઈ ના એક તો ખા ના એક કે નહીં આપણે પનીર છે આ છે ને તમે ખાવાનું ખણી ના પહેલાં આ વસ્તુ ખાવાની તમને મજા આવે તમારા મોઢામાં સ્વાદ આવે બસ મને એટલા જ ગાઈસ આ બાજુ દેખો વિકોજી ટ્રાય કરું છું પનીર ચીલી ડ્રાય એટલે એમ ના ખાવાનું ડાયરેક્ટ ખાવાનું એટલે ચમચીથી ગાલ દે પછી વધુ બધું અને ડાયરેક્ટ મોઢામાં લઈ લેવાનું આખે નાખું એક બરાબર ચમચી જોઈએ ત્યાં આયરીન ચમચ ગણીએ જેટલી લેવી લીધે એક નંબર 2 નંબર 4 નંબર ફાઇનલી મિત્રો પનીરની સબ્જી આવી ગઈ છે 2 પાતીકી સબ્જી મંગાવી છે બરાબર આ તો મને લાગે છે કે કાનુડા સ્પેશિયલ સબ્જી છે બધું આવી જાય છે આયરી સબ્જી આવી ગઈ લઈ લો તમારે આયરી સબ્જી છે કાકા આપણી ઓ મણી બધા લઈ લે ચાલુ હા ટામેટો ટામેટાને જોરદાર કટ કર્યું છે નહીં
ખુલ્લું ઊંઘું લાગે શું હોય? આપણે પેલા એનું શાક છે. ઓ ભાઈ પેલી કાનુડા વાળી કઈ સબ્જી છે મને કાનુડા સ્પેશિયલ સબ્જી એટલે પેલી હું ટોમેટો ખાઈ છે એનું કે એનું પનીર પનીરનું શાક આવા તો ખાઈને ગાઈઝ આ આઈડિયા છે કાનુડા સ્પેશિયલ સબ્જી વિકોજી અને મમ્મી પપ્પાને પી રહ્યું છે વાહ ભાઈ આજે જોરદાર પ્રેમ ઉમટ્યો છે ભાઈ હો વિકાજીને મમ્મીને તો આલતી લેતા મમ્મીને ઓબરીને લે તો ગાઈઝ દેખો શ્રીખંડ આવી ગયું છે વિક્રમભાઈ શ્રીખંડ ખાજો ભાઈ હો બે બાદ હારા દીકરીઓને ખાવું હોય તો કહેજો ડેનિશ ઓબરી લે ડેનિશ શ્રીખંડ ખાવું હોય તો સબ આજો નહીં ખાવું જમ તો કારણ કે શ્રીખંડ ખાવું હોય તો આવી રીતે હોય એ બાદ જવા દે એક બાટલી તો ગાઈ શ્રીખંડ ખવાઈ ગયું એટલે અમને દેખો હાર્દિકની વાર રસ પડી છે એટલે ભાઈ રસ બસ પીવો યાર ઉનાળામાં તો ખરેખર યાર રસ પીવો જ જોઈએ આ સિઝનેબલ વસ્તુ કહેવાય એટલે વિકાજી લે ભાઈ ડેન્સ બેતા એ બધાને અને આ બોલ લે આપણે વિક્રમસિંહ લે વિકાજી હા એક નંબર રસ હવે ખરેખર રોટી નહીં. વાહ ભાઈ વાહ પાપડ. યે લે આ વિઝા. હા વિંજળ ઓહો વિંજળ ઓરિંજલ આદિ ક્યાં ઓરિંજલ રસ ડોલ. ડોલમાં દાળ આવી છે ડોલ. હા ડોલો આવી છે ભાઈ દાળ નહીં પડેલી કેમ બીજી ડોલ તો હાર્દિક. મીઠી પાડેલી આવે છે. એ હાર્દિક જક્કાકાને પીરસજો પાછો કાની યાર જક્કાકાને જીરા રાઈસ અને દાળ ખવડાવજો કાકા ખાજો એ જ તો છેલ્લે લવણ આવે થોડું ઉહરી ગાલો જરા અહીંયા શું કર્યું હા આ ગોપીને હવે કોઈ ખાતો નહીં ખાસ ગોપી શર્માથી લાગે છે વિકા યદર આવી ગયા ફાઇનલી ગાઈસ બધાએ ખાઈ લીધું છે અને આપણે બાર બેહીને આઈસ્ક્રીમ ખાવાની છે વિકોજી કહે છે કે આપણે અંદર નથી ખાવી ખોદી વિકા મેરો આવ્યો હા કાકા છે મજા આવી ગઈ કે જરા અહીં ખાધી ને એક કાનુડા હોટલમાં જમી લીધું છે આમ આપણે જીએસસી કેર બાકી મેં તો નહીં ખાધી પણ હાડ દીકરીએ ખાધી છે તો આપણે એમને બાજી જેન્યુઅની રિસ્પોન્સ જોણીએ કેવું લાગી રહ્યું એવરીથિંગ ઇઝ ગુડ આ 10 મોની 10 આપું છું સિરિયસલી ગાઈસ તો એ બધા રણાસણ આવ્યા હોય ને તો તમારે આ જગ્યાએ આવવાનું હોટલ કાનુડાની અંદર બરાબર જમવાની બહુ મજા આવી ગઈ મારા ભાઈ ખોટું ના કહેવાય યાર બીજું કેવું થાય તારું મન તો સૌથી વધારે પેલું આવે છે ને અને પનીર ડ્રાય હોટલમાંની એક ભાઈ એ છે ને ઘેર હું ઉઠાવી છે ને ખબર હા અલે આ લે ભાઈ એ આઈસ્ક્રીમ ઘેર ઉઠાવી છે પેલો કીધું તો હોટલમાં બેન ખાઈ લે લાવે કે ના મારે ઘેર જઈને ખાવી લ્યો આ તો મારે દે રહ્યો કો મમ્મી મને તા પણ લે તો લે હંગાતી તો ફાઇનલી ગાઈઝ વિક્રમભાઈના પરિવારના પાર્ટી કરીને આપણે આવી ગયા છીએ ઘેર મેં કીધું અમે કરીએ આપણા વ્લોગને એન્ડ બાકી હું આશા રાખું છું કે ભાઈ તમને બધાને અમારો વ્લોગ વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો મારા ભાઈ ચેનલ બનાવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી મળીએ કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી.